જય જવાન જય કિસાન મિત્રો, આપણે આવી રહ્યા છીએ ગામ ઉમેદ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. આપણી સામે ખેડૂત મિત્ર સોલંકી અનુભવ મોજૂદ છે. તેમના ખેતરની અંદર ફણસનું ઝાડ છે. આ ભાગ્યશાળી હોય તેમના ખેતરે ફણસનું ઝાડ હોય છે. તો આપણે થોડીક ખેડૂત મિત્રોની મુલાકાત કરી. ચાલો અનુભવ, તમે આ ફણસ છે કેટલા વર્ષથી તમે વાવેલું છે, ક્યાંથી કલમ લાવેલા છો? 15-17 વર્ષ થશે. આપણો રોપ આવે કે નહીં, કલમ જ આવે. કલમ જ આવે, એ આપણે લઈ આવવાની. હા, આપણે લઈ આવે. પછી માનો કે અમે રોપ્યા પછી કેટલા વર્ષે આપણને ફણસ આવે? બીજા ચોથા વર્ષે ચાલુ થઈ જાય. ચોથા વર્ષે આવે. ધીમે ધીમે આપણે ધીમે આ ફણસ તમારી પાસે છે, આ કાચું કહેવાય કે પાકું? આ કાચું છે. કાચું છે. તો માની લો કે આ કેટલા મહિનામાં પાકું બની જાય? આ 1.5 થી 2 મહિનાની અંદર 10 થી 12 કિલોનું થઈ જાય. માનો કે 10 થી 12 કલાક થઈ જાય એટલે બધું તમે ખાઈ શકતા ન હોય. નહીં તો માર્કેટની અંદર લોકો આમ લેવા આવે કે તમે બજારમાં વેચવા? હા, નહીં લેવા જ આવે. અહીંયા અંદાજિત તમે કેટલા રૂપિયા કિલો આપો આજની માર્કેટ પ્રમાણે? 100 થી 150 રૂપિયા ઓકે, અહીંથી તમારે લઈ જાય. અહીંથી લઈ જાય. ફળસ વેચવાનું હોય ને હા, તમારે આખા કેટલું થાય એટલું અંદાજિત આનું વજન ઓછાનો 10 થી 20 કિલો જેવું હા, થાય 2 મહિનાની અંદર. 2 મહિના. આપણે જોઈએ છીએ મિત્રો કે ઉમેદ ગામની અંદર ખાલી વૃક્ષ ભાગ્યે તમે ફણસનું નામ સાંભળ્યું હશે. અને સાધુ સંતો હોય ને વધારે પડતા અખાડા આશ્રમની અંદર ફણસનું શાક ખાઈ શકતો. આમાં ભરપૂર વિટામિન આવે છે. આપણે કહી છીએ કે આમાંથી 10 થી 12 વૈજ્ઞાનિક કારણ છે કે ફણસના ફળની અંદર તેનું શાકભાજી બનાવી એમાં 10 થી 12 જાતના વિટામિન રહેલા છે, જેથી કરીને તમારી ચામડીની ત્વચા જાગૃત રહે, વાળ પણ સફેદ થતા નથી. સાધુ સંતો 100 વર્ષના હોય ને છતાં તેમના વાળ તંદુરસ્ત હોય આ ફણસને હિસાબે. હા, આને માટે તો માવજતમાં શું કરવું પડે? અને મજબૂતમાં કાંઈ નહીં, ખાલી પાણી જ આપવું. જેવી રીતે આંબા કોઈ બી વૃક્ષ ઉપર એવી રીતે માવજત બસ આંબા આપવી પડે. બીજું કોઈ અલગથી કોઈ સુવિધા રાખવામાં આવતી નહીં. નથી. આ ઉમેદ ગામનું સોલંકી પરિવારને ખેતર આપણે પધારી રહ્યા છીએ. તેમણે પોતાનું કિંમતી સમય કાઢી અનુભાઈ સરસ મજાની ફણસ આવ્યું છે. આપ જોઈ રહ્યા છો ફણસ ગામડાની અંદર પણ થઈ શકે છે. ખરેખર મિત્રો પોતાના ખેતરમાં એક ફણસ વાવે. તમે એમાં શું કહેવા માંગો? ફણસ હોય તો સારું પડે ને? આ ફણસ તો બહુ જ હોવું જોઈએ, કોઈ નુકસાન કરતું નહીં, કોઈ નથી. જાતનું નુકસાન નહીં. કારણ કે લોકોને કેવું અટાણે લોકો વાયકા છે કે ભાઈ ફણસ સાધુ સંતુનું છે તો મારે કેમ વાવવું, શું કરવું, ના, ના. આના છે ડરતા હોય છે. તો અહીંથી માર્કેટના લોકો અહીં બધા લેવા આવે છે. હા, લેવાનું. એવું સરસ સરસ. આપણે તમે માહિતી આપી એનું સોલંકી ખૂબ ખૂબ આભાર. તમારો કિંમતી સમય કાઢ્યો. થેન્ક યુ વેરી મચ. પાછા ક્યારે મળશું. જય જવાન જય કિસાન.